નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર મધ્યસ્થ મૂલ્યાંકન માટે વહીવટી કામગીરી સરળતા રહે તે માટે એક સોફ્ટવેર બનાવેલું છે. અત્યારે મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલે છે અને નજીકના સમયમાં જ એની ઉત્તર વયનું પરીક્ષણ કામગીરી શરૂ થશે. તો વહીવટી સરળતા માટે આપણે આ એક્સેલની શીટ બનાવેલી છે. હવે આને કેવી રીતે ઓપરેટ કરવી એના માટેનો વિડીયો જ છે મિત્રો. હવે 2-3 ખાસ સૂચના યાદ રાખવી મિત્રો. અગાઉ પણ આપણે આ જ શીટ બનાવેલી હતી, પરંતુ ચાલુ સાલે નાના મોટા સુધારા કરેલા છે. એટલે આમાં મિત્રો આ વિડીયો પ્રમાણે કામગીરી કરવી તો જ સરળતા રહેશે મિત્રો. જૂની શીટ હોય તો એની અંદર ઘણા બધા ફેરફારો થયેલા છે, માટે બને ત્યાં સુધી આ નવી શીટ જ વાપરવા ખાસ આગ્રહ છે. હવે અહીં તમે જુઓ, અહીં નીચે તમે ઘણી બધી શીટો જોતા હશો. અહીં ધારો કે ડેશબોર્ડ શીટ આપેલી છે, ટીમ પત્રક આપેલું છે, પછી નેમ આપેલા છે. તો આ નેમ નામનું આપણે નવું અપડેટ લાવેલા છીએ. એ રીતે મેઇન ડેટા શીટ, ડેલી ટીમ હિસાબ, કોઓર્ડિનેટરનો હિસાબ, મોડરેટરનો હિસાબ, એક્ઝામિનરનો હિસાબ, બિલ સમરી, પછી સમરી, પર્સનલ કોઈને વ્યક્તિગત આપણે ઓર્ડર કાઢવો હોય તો કાઢી શકાય. આ જુદા જુદા પત્રકો છે. તો હવે આને કેવી રીતે ઓપરેટ કરવું એ આપણે જોઈએ છે. તમારે આ વિડીયો પ્રમાણે કામગીરી કરશો મિત્રો તો જ સરળતા રહેશે. બાકી તમે જાતે તમારી રીતે કે તમને આવડે છે એટલે લાવો હું જાતે મથી લઉં અને કોઈ જગ્યાએ કન્ડિશન ક્રેક થઈ જશે તો તમને આઉટપુટ પરિણામ જે સાચું હોય ના પણ મળી શકે. અથવા બીજી વસ્તુ કે તમે જે તે જગ્યાએ સૂચનાઓ આપી છે, સૂચનાઓને ખાસ વાંચવાની રાખજો. સૂચના નંબર 1 છે મિત્રો કે લાઈનસર જ પત્રકો તમે ભરવાનું આગ્રહ રાખશો તો સરળતા રહેશે. અહીં ડેશબોર્ડ ઉપરથી ડાયરેક્ટ તમે જે તે લિંક ઉપર જઈ શકાય એ માટે આપણે જનરલ ડેશબોર્ડ બનાવેલું છે. આ જગ્યાએ કોઈ ડેટા નાખવાનો નથી. અહીંથી તો સીધા તમે જે તે પત્રક ઉપર જઈ શકશો. દાખલા તરીકે સ્ટાફ હિસાબ, અહીં પત્રક 1 જોવું હોય તો એના ઉપર ક્લિક કરશો, સીધા પત્રક 1 ઉપર તમે જશો. પછી એની બાજુમાં જે બેક બટન આપેલું છે, બેક બટન ઉપર જશો એટલે રિટર્ન આવશો. બરાબર. ધારો કે તમે ટીમ પ્રમાણે હિસાબ જોવો હોય તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધા તમે ટીમ પ્રમાણે હિસાબ ઉપર જશો અને ત્યાંથી તમે બેક આવી શકશો. અથવા નીચેથી તમે સીધી શીટ તમે ચોઈસ કરી શકશો આ રીતે. તો આ ડેશબોર્ડ એ ફક્ત જાણકારી માટે છે. હવે તમારે શું કરવાનું છે? ટીમ પત્રક, અહીં તમે જુઓ આપણે એક ટીમ પત્રક મૂકેલું છે. ઉપર લખેલું છે ટીમ નંબર, પછી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રનું નામ, નંબર, ધોરણ, કોડ, આ બધી વિગતો જે તે મોડરેટરને ભરવાની છે. નીચે એક ટેબલ બનાવેલું છે જેમાં ક્રમ, પરીક્ષકના નામ છે, એમનો નિમણૂક નંબર, સ્કૂલનું નામ અને મોબાઈલ નંબર. હવે આ તમારે દરેક મોડરેટરને પહેલા દિવસે આપી દેવાનું છે. હવે જો એનો પ્રિન્ટ પ્રિવ્યુ તમે જુઓ અહીંથી. કામગીરી સરળતા રહે એના માટે માની લો કે તમે 40 ટીમો બનાવેલી છે, તો આની 40 ઝેરોક્ષો કાઢીને દરેક મોડરેટરને તમારે એક આપી દેવાની. હવે મોડરેટરને તમે એક આપશો એટલે મોડરેટર જાતે શું કરશે, એનો ટીમ નંબર લખશે અને એના પરીક્ષકોના નામ અહીં લખીને નિમણૂક નંબર અથવા એ બધું લખીને તમને પરત આપશે. હવે ધારો કે તમે જાતે ટીમ પાડીને આપતા હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ તમે ટીમ પાડી ન આપતા હોય અને મોડરેટરને તમે ચોઈસ આપેલી હોય કે જાતે ટીમ બનાવી દેવી, તો એ કયા એની ટીમમાં કયા પરીક્ષકો છે એના માહિતી તમને મળી રહે એટલા માટે તમારે આ ટીમ નંબરનું આ રીતે તમારે આની પ્રિન્ટ આપવાની. એટલે મોડરેટર શું કરશે, પહેલા દિવસે એ ભરીને તમને પરત આપી દેશે કલાક 2 કલાકની અંદર. હવે આ જે ભરીને તમને પરત આપે એના પછી તમારે કામગીરી શરૂ કરવાની છે. હવે કેવી રીતે કરવાની આપણે પછી જોઈએ છે, પણ તમારે આ શીટનો ઉપયોગ કરવા માટે હાલ સૌથી પહેલા નીચે 3 નંબરની જે શીટ આપેલી છે, નેમ નામની શીટ છે, તમે જુઓ નેમ લખેલું છે, 3 નંબરની શીટ, એ સૌથી પહેલા ઓપરેટ કરવાની છે. હવે આ શીટ આપણે નવી બનાવેલી છે, જે જૂની શીટમાં નહોતી, તો એ નેમ શીટ છે. હવે જો નેમ શીટમાં આપણે શું કર્યું છે, 3 વસ્તુ લીધેલી છે. એપોઇન્ટમેન્ટ આઈડી, શિક્ષકનો નિમણૂક નંબર, શિક્ષકનું નામ, ટીચર નેમ અને ટીચર સ્કૂલ નેમ. હવે આ અંગ્રેજીમાં મેં લીધેલા છે. આ માહિતી મેં ક્યાંથી લીધી, તો બોર્ડ જ તમને જે તે મધ્યસ્થ મૂલ્યાંકન સ્થળ ઉપર તમને એક એક્સેલમાં યાદી આપી હશે તમને મિત્રો. અહીં સૂચના આપણે સ્પષ્ટ લખી છે ગુજરાતીમાં, તમે જુઓ અહીં લખ્યું છે કે અહીં આપેલ ટેબલમાં, એટલે આ જે ટેબલ છે એમાં 3 કોલમ છે, એમાં બોર્ડમાંથી આવેલ એક્સેલ ફાઇલમાંથી નિમણૂક નંબર એટલે આ પહેલી કોલમ, શિક્ષકનું નામ, ટીચર નેમ અને ટીચર સ્કૂલ નેમ, આ 3 વસ્તુ જે તે બોર્ડે આપેલી એક્સેલની શીટમાં ઓલરેડી અવેલેબલ છે.
ત્યાંથી તમારે કોપી મારી દેવાની છે અને કોપી કરીને અહીં પેસ્ટ કરવાની છે. આ પહેલું કામ કરવાનું છે. હવે આ કરવાથી શું ફાયદો થશે ને આપણે પાછળ જોઈએ છે એટલા માટે મિત્રો. તમારે કોઈ જગ્યાએ નામ કે સ્કૂલનું નામ લખવું ના પડે એટલા માટે મિત્રો એ તમારે કોપી કરી દેવાની છે પહેલાં. તો સ્પષ્ટ વાંચજો બરાબર કે ટેબલ બોર્ડને જે એક્સેલની ફાઇલ આપી છે એમાંથી આ 3 કોલમ જે બોર્ડની એક્સેલની ફાઇલમાં હશે મિત્રો ત્યાંથી તમારે કોપી કરવાની છે બરાબર. ભલે એ મોડરેટર તરીકે છે નથી, એ શિક્ષક ગેરહાજર છે હાજર છે એ બધું જોવાનું નથી. તમારે માની લો કે 240 શિક્ષકોની યાદી આવી તમારા મધ્યસ્થ મૂલ્યાંકન સ્થળ ઉપર, તો 240 શિક્ષકોના નિમણૂક નંબર, નામ અને એના સ્કૂલનું નામ અહીંથી ત્યાંથી કોપી કરીને પેસ્ટ કરી દેવાનું છે. ફક્ત 2 થી 3 મિનિટ લાગશે મિત્રો. ઓકે. હવે એના પછી તમારે શું કરવાનું છે જોજો મિત્રો. આ પહેલું કામ આ કરવાનું છે. ટૂંકમાં આ સોફ્ટવેર વાપર્યા પહેલા સૌથી પહેલા તમારે નામ ટીચરને એમાં કોપી કરી દેવાના છે. ઓકે. હવે આપણે વાત હતી કે તમે મોડરેટરને ટીમ બનાવવા આપી દીધી. માની લો કે મોડરેટરને તમને ટીમ પત્રકો બનાવીને આ રીતે તમને આપ્યા બરાબર. હવે આ તમારી સાથે રાખવાના છે અને હવે તમારે મેઇન ડેટા શીટ જે ખરી એનો ઉપયોગ કરવાનો છે. હવે મેઇન ડેટા શીટમાં તમે જો પીળા ખાના આપ્યા છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. આ પહેલી જ સૂચના બરાબર યાદ રાખવાની કે જ્યાં જ્યાં પીળા સેલ આપ્યા છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. તો જો ઉપર સૌથી પહેલા તપાસવામાં આવેલ જવાબ વહી અંદાજિત તમારા સેન્ટર ઉપર જેટલી આવી હોય તમારો આંકડો લખી દેવાનો. માની લો મેં 52,000 રફલી લખેલા છે બરાબર. તપાસેલ ઓટોમેટિક જેમ જેમ તમે ડેટા એન્ટ્રી કરશો એમ બતાવતી જશે અને કેટલી બાકી રહેશે તપાસવાની એ પણ અહીં એન્ટ્રી બતાવતી જશે બરાબર. એટલે આ બંને આંકડા તમારે લખવાના નથી. ઓકે. તો 52,000 લખી તમારે ત્યાં 60,000 આવી હોય, 35,000 આવી હોય, 40,000 જે આંકડો લખવાનો. હવે નીચે પીળા ખાનામાં વિગતો ફરજિયાત ભરવાની છે. કેન્દ્ર નંબર, વિષયનો કોડ, ઉત્તરવય તપાસવાનું મહેનતાણું. આ સોફ્ટવેર ધોરણ 10 માટે અને 12 માટે બંને માટે કામમાં આવે છે. માટે અહીંથી તમારે મહેનતાણું ચોઈસ કરવાનું છે. આપણે ધોરણ 10 માટે 3 કલાકની ઉત્તરવયના અહીં ₹8.5 છે તો આપણે ચોઈસ કરીએ. ધારો કે આના અંદર બાજુમાં ડ્રોપ ડાઉન છે, ડ્રોપ ડાઉનમાંથી અહીં બધા ભાવ લખેલા છે મિત્રો. ઉત્તરવયનું મહેનતાણું ₹4, ₹6.5, ₹7.5, ₹8.5, ₹9 અને ₹11 બરાબર. 12મા ધોરણમાં અલગ હશે, 12 સાયન્સમાં અલગ હશે, 2 કલાકની ઉત્તરવય તો અલગ છે. એટલે એ પ્રમાણે તમારે ચોઈસ કરવાનું. ધોરણ 10 માટે ₹8.5 છે. એના પછી પરીક્ષણ શરૂ થવાની તારીખ, અહીં ફરજિયાત તારીખ લખવાની. જો એ તારીખ નહીં લખો તો આગળ તારીખ જનરેટ નહીં થાય મિત્રો. એટલે એ તારીખ લખવાની આપણે લખ્યું છે. માની લો કે 19/3/2026 આપણે લખેલી છે. કોઈને 21 તારીખે શરૂ થતું હોય તો 21 તારીખ, 22 તારીખે, 20 તારીખ જે થતી હોય. ઓકે. તો પીળા અહીં કેન્દ્રનું નામ આપણે ધારો કે મેં ઉદાહરણ તરીકે લખ્યું સુંઢિયા હાઈસ્કૂલ સુંઢિયા, વિભાગ SSC, વિષય બેઝિક ગણિત અને માધ્યમ ગુજરાતી. ઓકે. હવે અહીં સૂચના વાંચો કે કોલમ નંબર 3માં એટલે જો 1, 2, 3, 4, 5, 6 અને 7 કોલમ આપેલી છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે કોલમ નંબર 3માં એટલે કે નિમણૂક નંબર નાખો એટલે ઓટોમેટિક કોલમ 2 અને 6 ભરાઈ જશે. કોલમ નંબર 2 પરીક્ષકના નામ અને શાળાનું નામ લખવાનું નથી તમારે. એ ક્યાંથી આવશે એટલા માટે આપણા નેમ નામની આ જે શીટ બનાવી ઓલરેડી પેલી કોપી પેસ્ટ કરીને ત્યાંથી તમે નિમણૂક નંબર નાખશો એટલે ઓટોમેટિક આવી જશે. હવે તમને થશે કે મારે નિમણૂક નંબર કયા નાખવાના. તો અહીં સમજો મિત્રો કે સૌથી પહેલું કામ શું કરવાનું, આપણે કોઓર્ડિનેટર લઈ લેવાના જેટલા હોય એટલા. માની લો કે સપોઝ 12 કોઓર્ડિનેટર મળતા હોય, 40 ઉપર ટીમો થઈ હોય, 12 ચોક 48 બરાબર. એટલે 12 તરી 36 એટલે એ પ્રમાણે માની લો 4 કોઓર્ડિનેટરની જરૂર છે તો તમારે કોઓર્ડિનેટર લેવાના. હવે કોઓર્ડિનેટરનો નિમણૂક નંબર અહીં લખી દેવાનો. જેવો તમે લખશો એટલે ઓટોમેટિક એનું નામ આવી જશે બરાબર. અહીં નિમણૂકનો પ્રકાર ચોઈસ કરવાનો છે. માની લો કે તમારો કોઓર્ડિનેટર એક જ લીધો છે અને 2 જ કોઓર્ડિનેટર છે, પછી મોડરેટર છે તો એ તમે MOD કરી શકો. ધારો કે તમે MOD કરી શકો એમ બરાબર. અહીં તમે MOD કરી શકો. 2 કોઓર્ડિનેટર હોય, 3 હોય તો 3. આપણે 4 લીધેલા છે માટે 4 કોઓર્ડિનેટર લાગે. હવે એનો ટીમ નંબર આપણે 01, 01, 01, 01 આપીએ છીએ બરાબર. એટલા માટે કે કોઓર્ડિનેટરની 0 નંબરની ટીમ છે એમ એટલે આપણે 01 નંબર આપેલો છે કોમન બધાને. હવે નિમણૂક નંબર આપણે 13,740 લખ્યો. હવે તમે જુઓ આગળ 13,741 અહીં જે નામ આપેલું છે બરાબર. તો અહીં આપણે અહીં લખીએ છીએ કે 13,741. જેવું અહીં તમે લખશો ને એટલે ઓટોમેટિક એનું નામ અને એની સ્કૂલનું નામ આવી જાય છે એમ. એટલે આ ટાઈપ કરવાની ઝંઝટ જતી રહેશે તમારી મિત્રો. પછી 13,742 અને 42 છે માની લો નિમણૂક નંબર હાજર છે
તો એનું નામ આવી ગયું. ધારો કે 13,743. બરાબર. આ ચારના આપણે તમે કોઓર્ડિનેટર બનાવેલા છે, તો ચલો 4 લખી દીધા. દૈનિક ભથ્થું તમારે ચોઈસ કરવાનું છે. તો દૈનિક ટીમ નંબર 1નું પત્રક લઈને બેસવાનું. આજે આપણે આ ટીમ પત્રક એટલા માટે બનાવડાયા હતા મિત્રો કે હવે તમારે ટીમ નંબર 1નું પત્રક લઈને બેસવાનું. બરાબર. હવે ટીમ નંબર 1ના જે પણ નિમણૂક નંબર હતા અહીં નિમણૂક નંબર ઓલરેડી લખેલા છે. બરાબર. મોડરેટરનો નિમણૂક નંબર પણ અહીં લખેલો છે. આ મોડરેટરનો નિમણૂક નંબર. બરાબર. અને એ જ રીતે સમીક્ષકનો નિમણૂક નંબર છે. એના પછી આ બધા 4 નિમણૂક નંબર, 4 પરીક્ષકો તો 4, એટલે 4 ને 5 થયા. તો મેઇન ડેટામાં તમારે ટીમ નંબર 1 પાડવાની. અને આપણે જો 5 લખ્યા છે, 1, 2, 3, 4 અને 5. પહેલાના મોડરેટરની કામગીરી કરી, બાકીના એક્ઝામિનર. હવે 4 નિમણૂક નંબર લખવાના છે. માની લો કે 13,744 છે. 13,744 એ પહેલા નંબરના મોડરેટર બની ગયા છે. તો ઓટોમેટિક એનું નામ આવશે. હવે પરીક્ષક આડાવડા છે, કારણ કે એમને જાતે ટીમ બનાવેલી છે. એટલે માની લો કે આમાં કોઈ 13,825 નંબર છે, તો ચલો અહીં ઓટોમેટિક જો 13,825 આપણે પેલા લિસ્ટમાં નહોતો. 13,825 આ નેમ નામની લિસ્ટમાં. બરાબર. એ લીધેલા નથી અત્યારે, પણ તમે કોપી મારેલી હશે એ બધી, એટલે એ ઓટોમેટિક અહીં બતાવી દેશે નામ. એટલે જે નિમણૂક નંબર હોય એ તમારે લખવાના છે. તો પહેલા દિવસે તમારે આ કામગીરી કરવાની છે ફક્ત મિત્રો. યલો સેલની અંદર ડેટા નાખવાનો છે. હવે તમને એમ થાય કે સાહેબ મારા એ ટાઈપ કરવા, જે મને શોખ છે ટાઈપ કરવાનો, મને ભલે ગમે તેટલો સમય થાય, તો પછી તમારા કન્ડિશનો જે આપેલી છે આપણે કેન્સલ કરીને ત્યાં સીધી તમે પરીક્ષકના નામ અને શાળાનું નામ તમે ટાઈપ કરી શકો છો જાતે. બરાબર. પણ આ તો કામગીરી સરળતા રહે એટલા માટે આપણે અહીં ટાઈપ કરશો તો પણ કરી શકાય. તો ચલો પહેલા દિવસની કામગીરી મિત્રો પૂરી થઈ ગઈ. તો આ રીતે જેટલી ટીમો હોય એટલી ટીમો તમારે પાડવાની છે. આપણે 55 ટીમો પાડી શકાય એટલું આપણે સોફ્ટવેર બનાવેલું છે. તમે લગભગ 55 થી 60 ટીમો આરામથી પાડી શકશો એટલું આપણે સોફ્ટવેર બનાવેલું છે. બરાબર. તો ચલો, જો યલો સેલ હતો ત્યાં ડેટા નાખવાનો, તો મેઇન ડેટા શીટની અંદર આ કામગીરી કરવાની છે. હવે જેવું તમે મેઇન ડેટા શીટમાં કામગીરી કરશો એટલે હવે દરરોજ તમારે એક જ કામ કરવાનું છે. આ ડેલી ડેટા જે શીટ આપેલી છે એની બાજુમાં તમે જુઓ ડેલી ડેટા, તો તમે ત્યાં તારીખ જનરેટ કરી ત્યારે એ ઓટોમેટિક તારીખો પડી જાય છે. એ તમે જુઓ 19, 20, 21, 22, 23, 24. આપણે કેટલા દિવસ લીધેલા છે? તો લગભગ 16 થી 17 દિવસો આવી શકે. બરાબર. 13, 14, 15, 16 દિવસની કામગીરી થાય એટલું માટે આપણે આ સફિશિયન્ટ સોફ્ટવેર બનાવેલું છે. સામાન્ય રીતે 5-10 દિવસમાં પૂરું થતું હોય છે, પણ 16 દિવસ તમે કામગીરી કરી શકો. હવે જુઓ, આની અંદર પણ જો યલો સેલ દેખાય છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. બીજી કોઈ જગ્યાએ ડેટા નાખવાનો નથી. હવે અહીં જો હાજરી ક્રમ નંબર ઓટોમેટિક લખેલો છે. ટીમ નંબર અહીં તમે પાડ્યો છે તમે મેઇન ડેટા શીટમાં, તો ટીમ નંબર અહીં ઓટોમેટિક આવી જશે. પરીક્ષકનું નામ આવી જશે. નિમણૂક નંબર પણ ત્યાં લખેલો છે તો એ આવી જશે. નિમણૂકનો પ્રકાર પણ ત્યાં તમારે લખવાનો છે. એટલે મેઇન ડેટા શીટને બરાબર તમારે એકવાર અહીં કમ્પ્લીટ ડેટા ભર્યો છે તો ડેલી ડેટાની અંદર આવી જશે. હવે તમારે કરવાનું શું છે? ફક્ત અને ફક્ત દરરોજની દરરોજ જે પુરવણી અથવા ઉત્તરવહીઓ તપાસાયેલી હોય એના આંકડાકીય માહિતી લખવાની છે. હવે જો આપણે ધારો કે 19 તારીખની વાત કરીએ પહેલા દિવસની, તો કોઓર્ડિનેટરે ધારો કે કોઈ પણ ઉત્તરવહી જોયેલી નથી, માટે આપણે ત્યાં COD લખવાનું છે. બરાબર. ઉપર સૂચના વાંચો મિત્રો. તપાસેલ ઉત્તરવહી સંખ્યા તારીખ પ્રમાણે લખવી. ગેરહાજર માટે AB કરવું, ગેરહાજર હતો. મોડરેટર માટે MOD કરવું ફરજિયાત. તમે જો બીજું કોઈ લખવા જશો ગુજરાતીમાં અથવા અલગ, તો કન્ડિશન નહીં લે. એટલે તમારે મોડરેટર હોય તો MOD લખવાનું, કોઓર્ડિનેટર માટે COD લખવાનું, અને એક્ઝામિનર માટે જે તપાસેલી ઉત્તરવહી હોય એ લખવાની. ગેરહાજર હોય તો તમારે AB લખવાનું. ઓકે. તો આ કામગીરી કરવાની છે. તો ચલો, અહીં COD લખ્યું. MOD એટલે આ ટીમ નંબર 1 ચાલુ થઈ. અને આપણે ધારો કે પહેલા દિવસે 12 આપી, તો એ ઓટોમેટિક આપણે 4માં લખી દીધા 12. બીજી ટીમ નંબર 2, એ રીતે ટીમ નંબર 3 આવતી હોય તો ટીમ નંબર 3, 4, 5, 6 આ રીતે તમારે ડેટા ભરવાનો છે. જે ટીમો પાડી હોય. તો આપણે ટીમો પાડી નથી આ રહી, એ આપણે આ ઓલરેડી આટલેથી ટીમો પાડેલી નથી એટલે આપણે કેન્સલ કરીએ છીએ ધારો કે. પણ તમારે અહીં ટીમ નંબર પ્રમાણે તમારે અહીં ધારો કે MOD આવશે તો એમાં MOD લખવાનું, પછી 12 એ રીતે લખ્યા જવાનું. ઓકે.
હવે અહીં એમઓડી સીઓડી ક્યાંથી આવશે? તો અહીં જાતે લખવાનું છે યલો સેલની અંદર, બરાબર? તો એ લખવાનું. એ જ રીતે પછી 20 તારીખે તમારે કામગીરી કરવાની છે. એ જ રીતે 21 તારીખે માની લો કે વચ્ચે રજા આવી, જાહેર રજા આવી, તો એ દિવસનું ખાનું ખાલી રાખવાનું છે એમ. એમાં કશું લખવાનું નથી. જો તમે એની અંદર લખવા ગયા કોઈ પણ અક્ષર પાડશો તો તરત એ કાર્ય દિવસમાં ગણી દેશે એમ, બરાબર? એટલે તમારે ખાનું ટોટલી ખાલી રાખવાનું છે એમ, બીજું કશું કરવાનું નથી. પછી 23 તારીખે, 22 તારીખ, 23 તારીખ, 24 તારીખ તો જે હોય એ પ્રમાણે લખવાનું. બસ આટલું કામ દરરોજનું દરરોજ કરતા રહેવાનું છે. ઓકે, એટલે પહેલા દિવસે કામગીરી એટલા માટે રહેશે કે તમારે નામ લખવા પડશે, કોપી પેસ્ટ કરવાના છે. ઓકે, પછી તમારે મેઇન ડેટા શીટની અંદર ફક્ત નિમણૂક નંબર, નિમણૂકનો પ્રકાર, ટીમ નંબર અને દૈનિક ભથ્થું ચોઈસ કરવાનું છે. આટલી કામગીરી તમારે પહેલા દિવસે કરવાની અને ઉપર વિગત ભરવાની છે. હવે ડેલી ડેટામાં દરરોજની દરરોજ તમે લાગતા જશો એટલે એ બાજુમાં મિત્રો જો ઓટોમેટિક તમને બધો હિસાબ બતાવતું જશે, બરાબર? પછી આ બાજુ પણ તમે જુઓ. હવે આ બાજુ તમે જેમ જેમ આમ જશો તમે એટલે એક યલો સેલ આવે છે, એમાં લખ્યું છે કોલમ નંબર 1K, કોલમ નંબર 1K, જેમાં લખ્યું છે ટીએ રિક્ષા ભાડા સાથે. ઓકે, એટલે અહીં તમારે છેલ્લે જ્યારે મધ્યાંશ મૂલ્યાંકન પૂરું થવા આવે એટલે તમે જ્યારે ટીએડીએના ફોર્મ ભરાવો એ વખતે તમારે ટીએ રિક્ષા ભાડા સાથે અને કેટલું લખેલું છે એ તમારે અહીં લખી દેવાનું છે. રિક્ષા ભાડા સાથેનું ટ્રાવેલિંગ, મુસાફરી જે ખર્ચ એને લખ્યો હોય એ અહીં આંકડાકીય માહિતી દરેક પરીક્ષકમાં લખી દેવાની છે. બીજું કશું દરેક પરીક્ષકની અંદર તમારે મુસાફરી ભથ્થું એ લખવાનું. અહીં જો લખેલું નહીં હોય તો કોઈ અહીં સરવાળામાં નહીં આવે એમ, બરાબર? એટલે એ કામ તમારે જાતે કરવાનું. બસ આટલું ઓપરેટ કરશો એટલે બાકીની બધા જ ફોર્મ ઓટોમેટિક મિત્રો ભરાઈ જશે. અહીં જુઓ તમે ટીમ હિસાબ, એના પછી આપણે ટીમ હિસાબ લખેલું છે, તો ટીમ હિસાબની અંદર આપણે અહીં તમે જેમ જેમ ટીમ નંબર આપશો એટલે ઓટોમેટિક એનો ટીમ નંબર પડશે એટલે અહીં ડેટા આવી જશે. માની લો કે આપણે ટીમ નંબર 1 બનાવેલી છે તો આપણે 1 કરીને ડેટા એન્ટ્રી અહીં કરીશું મિત્રો. એટલે ટીમ નંબર 1માં જુઓ આપણે હાલ એક જ નામ લખેલું છે, રમણલાલ ઈશ્વરલાલ પટેલ, બરાબર? એટલે 1નો ડેટા બતાવે છે કારણ કે આપણે એક જ નામ લખેલું છે ટીમ નંબર 1ની અંદર. અહીં માની લો કે હું બીજા નામ લખું, બરાબર? તો અહીં આવી જશે. ધારો કે આપણે થોડા લખીએ 13,740 પણ ફરી એક્ઝામિનર બનાવીએ છીએ, 13,741 પણ બનાવીએ છીએ આપણે સમજવા માટે. મેં બીજા 2 નામ લખ્યા, તો હવે તમે જુઓ ટીમ હિસાબની અંદર ઓટોમેટિક 2 નામ આવી ગયા. તો પહેલા મોડરેટર આવશે, પછી એક્ઝામિનર આવશે, પછી એને કેટલી કુલ ઉત્તરવય કેટલી તપાસી આવશે, ઉત્તરવયનું મહેનતાણું, કાર્ય દિવસ કેટલા, એનું ડીએ કેટલું, એનું ટીએ કેટલું. આ ટીએ ત્યારે જ આવશે કે જો તમે ડેલી ડેટામાં છેલ્લે તમે ટ્રાવેલિંગ લખ્યું હશે તો જ આવશે. તો આ ખાસ લખવાનું છે મિત્રો, બરાબર? તો એ યાદ રાખજો. પછી એના પછી વેરીફાયરનું જે ઉત્તરવય તપાસી હશે પરીક્ષકે એ બતાવશે, અને સંયોજક સમીક્ષકનું સ્પેશિયલ ભથ્થું જે હોય છે એ મોડરેટરને મળવા પાત્ર છે કાર્ય દિવસના આધારે, તો એ બતાવશે. અને કુલ તો આ રીતે મિત્રો તમારું આખું પત્રક તૈયાર થઈ જશે ટીમ પ્રમાણે. અને તમે છેલ્લે આની પ્રિન્ટ કાઢી શકો. માની લો આની ટીમ પ્રિન્ટ કાઢશો તમે આ રીતે એટલે ટીમ નંબર 1ની પ્રિન્ટ નીકળી ગઈ એટલે જે તે મોડરેટરને તમે હિસાબ આ પ્રમાણે હિસાબ ચૂકવી શકો છો એમ, બરાબર? હિસાબ આ રીતે ચૂકવી શકાય છે. તો આની તમે પ્રિન્ટ કાઢી શકો એમ છેલ્લે. તો આ રીતે હતું. પછી એના પછી કોઓર્ડિનેટરનો હિસાબ. આ બધા પત્રકો, પાછળના બધા પત્રકો આપણે બોર્ડમાં જે જમા કરવાના છે, તો સંયોજકનું કુલ મહેનતાણા પત્રક આપેલું છે, એ જ રીતે સમીક્ષક એટલે મોડરેટરનું કુલ મહેનતાણા પત્રક આપેલું છે, એક્ઝામિનર જે ખરા મિત્રો, તો બધા એક્ઝામિનર આપણે 200 એક્ઝામિનરો આવે એટલું લીધું છે. પરીક્ષકનું કુલ મહેનતાણા પત્રક પણ અહીં તમે મિત્રો જુઓ. પરીક્ષકનું નામ, નિમણૂકનો પ્રકાર, નિમણૂક નંબર, કાર્ય દિવસ, ઉત્તરવય મહેનતાણું, દૈનિક ભથ્થું, મુસાફરી વેરીફાઈડ ભથ્થું અને કુલ. ઓકે, એના પછી તમે આગળ જશો એટલે બિલ સમરી. હવે આ બિલ સમરીની અંદર મિત્રો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના ખર્ચના બિલ સમરી નો નમૂનો, આ બોર્ડની અંદર આપણે આ નમૂનો જમા કરાવીએ છીએ. તો પરીક્ષકોની સંખ્યા જેટલી હોય એટલી લખવાની છે, સમીક્ષકોની સંખ્યા લખવાની છે, નિયામકનું નામ લખવાનું છે. જ્યાં યલો સેલ આપ્યો છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. ઓકે, પછી કોઓર્ડિનેટરનું મહેનતાણું, રકમ રૂપિયા, આ બધું ઓટોમેટિક આવી જશે, બરાબર? પછી કોઓર્ડિનેટરનું મુસાફરી ભથ્થું એ ઓટોમેટિક આવશે. સમીક્ષક જેમ જેમ તમે પેલી સીટ ભરતા જશો અહીંથી
એટલે એ બધું ઓટોમેટિક આવતું જશે. પરીક્ષકોનું ઉત્તરવયનું મહેનતાણું, પરીક્ષકોનું વેરીફાયનું મહેનતાણું, એનું ટીએડીએ નિયામકનું મહેનતાણું, સહનિયામકનું મહેનતાણું, વહીવટી મદદનીશનું મહેનતાણું, પટાવાળાનું મહેનતાણું, આ બધું ઓટોમેટિક ત્યાંથી અહીં આવી જશે. તમારે છેલ્લે થેલા ચડાવવા ઉતારવાની મજૂરી અહીં આપણે લખ્યું છે 12 રૂપિયા લેખે, બરાબર, 12 રૂપિયા લેખે અહીં 600 ઓટોમેટિક આવી જાય છે, બરાબર. થેલા 50 લખ્યા હોય તમે તો 600 આવશે એ પ્રમાણે. મુસાફરી ભથ્થું ખર્ચ. હવે આગળ વાત કરીએ આપણે, અને કચેરી તરફથી મળેલી એડવાન્સ રૂપિયા લખશો એટલે તમને વધઘટ ખ્યાલ આવશે. તો જે લોકોએ આ અગાઉ યુઝ કરેલી છે તો એમને તો ખ્યાલ છે. હવે એના પછી આગળ મિત્રો સમરી. હવે આ સમરી તારીખ વાઇઝ જવાબ વાઇઝનો હિસાબ તમારે મેળવવો હોય તારીખ વાઇઝ, તો તમારે દિવસ ચોઈસ કરતા જ. જો હું 2 અને 3 નંબરનો દિવસ હું રદ કરું છું એટલે ઓટોમેટિક જેનો ડેટા જતો રહેશે. પહેલા દિવસે 19 તારીખ સપોઝ અગાઉ તપાસેલ 0, આજે તપાસેલી કેટલી 12, તો તમે તપાસવા આપેલી હોય તો 12, કુલ તપાસેલી કેટલી 12, તપાસવાની બાકી ગેરહાજર, શિક્ષકો પણ ઓટોમેટિક આવી જશે. તો અહીં આપણે ડેટા જે પ્રમાણે સેટ કરીશું, પછી 2 દિવસ બીજો દિવસ આવશે એટલે બીજા દિવસનું બતાવશે, એ રીતે આ બતાવશે. હજુ ફોર્મ્યુલા આપણે થોડી સેટ કરવાની છે. એના પછી પર્સનલ હિસાબ કાઢવો હોય તમારે વ્યક્તિગત પરીક્ષકનું, તો એ ધારો કે આપણે રજિસ્ટર નંબર લખેલો છે, આપણે રજિસ્ટર નંબર માની લો કે 6 લખ્યા છે, તો અહીં તમે જુઓ અહીં નામ આવી ગયું, બરાબર. અને એને તમે જોશો તો તારીખ વાઇઝ એનો હિસાબ આવશે કે 19, 20, 21, 22 એ રીતે બધા તારીખ. પછી એનું કોઓર્ડિનેટર મહેનતાણું 0, સમીક્ષકનું મહેનતાણું 0, ઉત્તરવયનું મહેનતાણું 102 રૂપિયા, કારણ કે ઉત્તરવય તપાસી છે કેટલી, એને 12 ઉત્તરવય તપાસેલી છે એટલે 8.5 રૂપિયા લેખે 102. દૈનિક ભથ્થું આવી ગયું, એક દિવસની કામગીરી કરેલી છે એટલે 400 રૂપિયા, બરાબર. એનું તો તમે આના પ્રિન્ટ પણ આની કાઢવી હોય માની લો તો તમે આ રીતે પ્રિન્ટ કાઢીને પણ પરીક્ષકને ચૂકવતી વખતે આપી શકો, જો તમારે કાઢવી હોય તો. તમને એમ લાગે કે ના ભાઈ આ હિસાબ આમ જ આપવો છે તો તમે કાઢી શકો, અને ટીમ પ્રમાણે હિસાબ આપતા હોય તો એ પ્રમાણે પેલું ટીમ પત્રક તમને બનાવીને આપેલું હતું, બરાબર. તો ઇન્ડિવિડ્યુઅલ ધારો કે કાઢવી હોય તો તમે આનો યુઝ કરી શકો. એના પછી પત્રકો જે બોર્ડમાં જમા કરવાના છે, પત્રક નંબર 1, બરાબર, સંયોજકના મહેનતાણા તથા ટીએડીએના બિલોનું પત્રક, સંયોજકનું મહેનતાણું અને ટીએડીએનું પત્રક, બરાબર. એના પછી પત્રક 2 આપેલું છે, પરીક્ષકના મહેનતાણા અને ટીએડીએના બિલોનું પત્રક. અને સંયોજકના નીચે જ આપણે સમીક્ષકે લઈ લીધેલા છે, તમે જુઓ સમીક્ષકના મહેનતાણા તથા ટીએડીએનું બિલો પત્રક, એટલે સંયોજક અને સમીક્ષક આ બંનેનું પત્રક નંબર 1 આપણે લીધેલું છે. પત્રક 2 ની અંદર પરીક્ષક આવી જાય છે. પત્રક 3 ની અંદર હા, હવે સ્થાનિક જે આપણે લખ્યું છે નિયામકશ્રી તથા અન્ય મહેકમ ના મહેનતાણા તથા ટીએડીએનું પત્રક, તો અહીં આપણે યલો સેલની અંદર જ ડેટા નાખવાનો છે. અહીં લખ્યું છે કે તારીખ આ તારીખે પૂરું થાય છે તો તારીખ લખવાની છે. એના પછી નામ લખવાના છે કે ચલો હોદ્દો નિયામક, તો નિયામકનું નામ લખવાનું છે. કામગીરીના કુલ દિવસ તમારે લખવાના છે, એટલે ઓટોમેટિક મહેનતાણા દર પ્રમાણે ગણી જશે. માની લો કે 2-4 દિવસ લખ્યા તો અહીં તમે જો 2800 રૂપિયા આવી જાય છે. 5 દિવસ લખ્યા તો ઓટોમેટિક આવી જાય. આપણે મહેનતાણા દર લખી દીધેલો છે. ઓકે, તમારે સુધારવો હોય તો અહીંથી સુધારી શકો છો. તો આ રીતે નિયામક, સહનિયામક, વહીવટી મદદનીશ, બરાબર, તો એ બધા લખવાના છે. માની લો કે વહીવટી મદદનીશ આપણે વધારે રાખેલા છે, તમારે ઓછા કરવાના તો ઓછા કરવાની જરૂર નથી, એ 0 કરી દેવાનું. તમે એક વહીવટી મદદની 0 કરશો એટલે ઓટોમેટિક તો રકમ 0 આવી જવાની છે એમ, બરાબર. અને વહીવટી મદદની લખેલું છે, તમારે કાઢી દેવું હોય તો અહીંથી કાઢી શકાય છે એમ, અહીંથી કાઢી શકાય છે. તો એ તમારે ટૂંકમાં ખાલી રાખવાનું ખાનું, તો એ કામગીરી કરવાની છે. એના પછી પટ્ટાવાળા લખેલા છે, પાણી આપનાર, બરાબર, પાણી પાનાર, સફાઈ કામદાર, હિસાબનીશ, એની ફિક્સ ભથ્થું છે તો આપણે લખ્યું છે ફિક્સ ભથ્થું જે લખ્યું છે, બરાબર. હવે પરચુરણ ખર્ચ ધોરણ 10 તથા 12 માટે ઉત્તરવયની સંખ્યા મુજબ અલગ અલગ છે, બરાબર. તો પરચુરણ ખર્ચ જે હોય તમારે લખવાનો છે. થેલા ચડાવવા તથા ઉતારવાની મજૂરી અહીં લખેલી છે, દર 12 રૂપિયા લેખે. 50 થેલા આવ્યા હતા તો થેલા 50, ધારો કે તમે 60 થેલા લખશો એટલે ઓટોમેટિક એ પ્રમાણે ગણતરી કરશે. અને કુલ અહીં જે ફિગર હતી અહીં, બરાબર, નિયામક તથા અન્ય મહેનતાણા એ ઓટોમેટિક ત્યાં જતા રહેશે જે જગ્યાએ. હવે પરચુરણ ખર્ચની જાણકારી પણ આપણે અહીં આપેલી છે કોઠાની અંદર કે ધોરણ 10 માટે
ઉત્તર વય આટલાથી ઓછી હોય તો આટલું મહેનતાણું, 1 થી 20,000 હોય, 25,000 હોય તો 6500, 25,000 1 થી 30,000 હોય તો એ રીતે છે. તો આને જોઈને તમે અહીં મહેનતાણું લખી શકો છો એમ પરચુરણ ખર્ચની અંદર. તો પરચુરણ ખર્ચમાં કેટલા લખવા, તો એના માટે આ કોઠો આપેલો છે, કોષ્ટક. તો આ કોષ્ટકના મિત્રો ધ્યાનમાં લેવું. તો આ પત્રક 3 પૂરું થશે. એના પછી પત્રક 4 બિલ વાઉચરની વિગતો. અન્ય કોઈ પરચુરણ ખર્ચ હોય મિત્રો, અહીં તમે જે લખ્યા પરચુરણ ખર્ચ, તો એની વિગતો માટે તમે વાઉચર મૂકી શકો છો. એના પછી આન્સર બુકનો હિસાબ અહીં આવશે. તપાસેલ જવાબનું હિસાબ પત્રક, કયા પરીક્ષકે કેટલી તપાસી, તો એ અહીં ઓટોમેટિક બતાવી દેશે. ત્યાં જેમ જેમ તમે ડેલી ડેટામાં નાખતા જશો એટલે બતાવશે. અને છેલ્લે અહીં કરન્સી અહીં આપવી છે. આપણે એક પત્રક મૂકેલું છે કે માની લો તમે પૈસા ચૂકવવા છે, તો કેટલા ચૂકવવા, તો અહીં આપણે ફિગર લખી કે ભાઈ 18,754, 18,000 અહીં લખેલા છે, બરાબર. તો એના 500ની કેટલી નોટો આપવી, 100ની કેટલી આપવી, 50ની કેટલી આપવી, બરાબર. તો આ રીતે તમે ચૂકવી શકો છો, ચૂકવવા હોય તો. અને છેલ્લે નીચે હિસાબ બતાવી દેશે. તો આ રીતે આખું સોફ્ટવેર બનાવેલું છે જે તમને કામમાં આવશે મિત્રો. હવે મુખ્ય મેઇન વસ્તુ એક જ યાદ રાખવાની છે તમારે, મેઇન ડેટા શીટ અને ડેલી ડેટા શીટ, આ બેને વ્યવસ્થિત તમારે ઓપરેટ કરવાની છે. જો આ બેને તમે વ્યવસ્થિત ઓપરેટ કરી તો કોઈ જ જગ્યાએ ભૂલ પડવાની શક્યતા નથી. તમે તમારી જાતે પછી બધું ગોઠવવા જશો મિત્રો, તો 100% તમને હેરાન થશો. એટલે ખાસ સૂચના અહીં આપેલી છે. સૂચના એ પ્રમાણે સૂચના વાંચજો. અહીં ધારો કે સૂચના આપી છે કે કોલમ નંબર 3માં નિમણૂક નંબર લખો અને કોલમ 2 અને 6 ભરાઈ જશે, બરાબર. એટલે આ ઓટોમેટિક ભરાઈ જ જવાની છે એમ. થોડી રાહ જોવી પડે, કારણ કે એટલી બધી કન્ડિશનો આપેલી છે કે જેના કારણે સ્પીડ થોડી ઘટી જાય છે એમ. એટલે નિમણૂક નંબર આપ્યા પછી થોડી રાહ જોવાની એમ. તરત કંઈ એકથી દમાઈ જવું જોઈએ એવું નહીં, કારણ કે થોડી રાહ જોશો તો તરત પરિણામ મળશે. હવે આ નિમણૂક નંબર લખશો એટલે નામ અને શાળાનું નામ ક્યાંથી આવશે, તો એ અગાઉ મેં વાત કરી હતી કે તમારે નેમ નામનું આ કોષ્ટક ઓલરેડી પહેલાં બનાવી દેવાનું છે. લખવું હોય તો લખી શકો છો તમે, લખવું ના હોય તમારે તો બોર્ડની આપેલી એક્સેલ શીટમાંથી તમે અહીં કોપી પેસ્ટ કરી શકો છો, બરાબર. તો આ ખાસ સૂચના યાદ રાખજો, બરાબર. તો નેમ અને મેઇન ડેટા શીટ અને ડેલી ડેટા શીટ આ 3ને જ ઓપરેટ કરવાની છે. બાકીનું બધું ઓટોમેટિક ભરાઈ જશે મિત્રો. ટીમ હિસાબની અંદર પણ તમે જુઓ ટીમ નંબર બદલશો, અહીં આપણે ટીમ નંબર બદલીશું એટલે ઓટોમેટિક અહીં એનો ડેટા ભરાઈ જશે એમ. આપણે ધારો કે ટીમ નંબર 01 આપ્યો તો જુઓ 0-1 આપું છું એટલે પેલા જે કોઓર્ડિનેટર જે આપણે લીધા હતા 4, એનો હિસાબ આવી જશે. તમે જુઓ 4 કોઓર્ડિનેટર આવી ગયા. 4 કોઓર્ડિનેટર લખાઈને આ જુઓ 4 કોઓર્ડિનેટર લીધેલા છે આપણે. 5મો રેફરન્સ બતાવતો એટલા માટે નથી કે 5મા નંબરમાં આપણે કોઓર્ડિનેટર લીધેલા નથી, એટલે 4 જ બતાવશે એમ. અને ટીમ નંબર 1 કરીને એન્ટર મારશો મિત્રો, એન્ટર મારવાનું છે તમારે ટીમ નંબર 1 કરીને, તો ઓટોમેટિક ટીમ નંબર 1નો હિસાબ આવશે. એ રીતે તમે જેટલી ટીમો બનાવી એ દરેક ટીમનું આ પત્રક તમે કાઢી શકશો, બરાબર. તો મારી દ્રષ્ટિએ આ મુખ્ય 4 વસ્તુ મેઇન છે. એમાં મેઇન ડેટા શીટ, ડેલી ડેટા શીટ. ડેલી ડેટા શીટની અંદર સાવચેતી શું રાખવાની છે, કોઓર્ડિનેટર હતો COD લખવું, મોડરેટર હતો MOD લખવી અને એક્ઝામિનરમાં ઓકળાકીય માહિતી લખવી. એબસન્ટ હોય તો તમારે AB લખવાનું. માની લો કે આ પરીક્ષક નથી તો તમારે AB લખવાનું છે, તમારે AB લખવાનું છે, બીજું કશું કરવાનું નથી, બરાબર. AB એટલે એબસન્ટ. અથવા ખાલી રાખવાનું, ખાનું ખાલી જ રાખવાનું. ચલો તમે ખાનું ખાલી રાખશો એટલે એનો કાર્ય દિવસ નહીં ગણાય, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. તો આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને પહેલું જે ડેશબોર્ડ હતું ત્યાંથી તમે જે તે સીટ ઉપર ડાયરેક્ટ જઈ શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપી છે. બીજી વસ્તુ કે આ વિડીયોના અંદર જ ડિસ્ક્રિપ્શનમાં આપણે આ એક્સેલની શીટ મૂકી દઈએ છીએ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. માની લો કે તમારી પાસે એક્સેલ શીટ આવી નથી પણ વિડીયો આવ્યો છે, તો વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર જો નીચે વિગત આવે છે, ચેનલનું નામ હોય છે, એના નીચે મોર નામનું એક ઓપ્શન આવે છે બાજુમાં, તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તમે પછી એનો યુઝ કરી શકશો. તો આભાર. જય હિન્દ, જય ભારત.